અમરેલીમાં કતલખાને જતા પશુઓને રોકવા ગૌરક્ષકો સક્રિય। આરોપી ટ્રકમાં 8 પશુ, ભેંસ ને ખીચોખીચ ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઈરાદે લઈ જતા હતા। અમરેલીના ગૌરક્ષકો દ્વારા ટ્રક અટકાવી પોલીસને બોલાવી કાર્યવાહી કરી। અમરેલી સિટી પોલીસ દ્વારા આરોપી ફિરોજ પરમાર, ઇકબાલ તરકવાડિયા બંને સામે ગુન્હો નોંધવામાં આવ્યો। કતલખાને જતા ટ્રકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મોડી રાતે ગુન્હો નોંધવામાં આવ્યો। મારું નામ વિમલ સેજપાલ છે અને અમારી સાથે બજરંગ દળના કાર્યકર છે કુલદીપભાઈ વાળા, અમારી સાથે ગૌરક્ષક અમરેલીના અધ્યક્ષ ભોજભાઈ વાળા છે। આજે અમે પ્રસંગમાં હતા, ત્યાં અમારે એક ફોન આવ્યો અને બાતમીના આધારે અમે લાઠી રોડે ઢોર ભરેલી શંકાસ્પદ ગાડી જાય છે, તો જરાક તપાસ કરી લેજો। એટલે અમે તપાસ કરતા અમને જાણ મળી કે એમાં ભેંસો ભરેલી છે અને અનલીગલી હોય એવું લાગ્યું, એટલે અમે 112 ને કોન્ટેક્ટ કરીને ફોન કરીને જાણ કરી અને પછી ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે અને સાહેબને લેખિતમાં અમે રજૂઆત આપી છે। તમામ કાર્યકર્તા અહીંયા અત્યારે પોલીસ સ્ટેશન હાજર છે અને પીએ સાહેબને રૂબરૂ રજૂઆત કરી લેખિતમાં અરજી આપી જે કાયદેસરની કાર્યવાહી હોય એ કરવા વિનંતી કરેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે।